નમસ્તે ખેડૂત મિત્રો, આજના વિડીયોની અંદર વાત કરીશું કે 19મો હપ્તો ક્યારે આવશે અને બીજું કે ફાર્મર રજિસ્ટ્રી ખેડૂત નોંધણી માટે કયા કયા ડોક્યુમેન્ટની જરૂર પડશે. તો ચાલો વાત કરીએ. હવે પછીનો જે હપ્તો આપવાનો છે એ 19મો હપ્તો હશે, કારણ કે પહેલાં ઓક્ટોબરની અંદર આપવામાં આવ્યો હતો અને હવે એવું કહેવાય છે કે ડિસેમ્બરમાં એ હપ્તો આપવામાં આવશે. એટલે કે દિવાળી પહેલાં હપ્તો આપ્યો હતો 18મો અને 19મો હપ્તો હવે ડિસેમ્બરની અંદર આપશે. હવે તેના માટે મિત્રો નોંધણી ફરજિયાત કરી છે. તો એના માટે કઈ વેબસાઇટ છે ખાસ યાદ રાખજો, આ જ વેબસાઇટ ઉપર કરવાનું છે કે જે ગુજરાતની છે. કારણ કે પછી તમે બીજી વેબસાઇટ ઉપર જશો મહારાષ્ટ્ર, તો તમે જ્યારે કરશો ત્યારે મહારાષ્ટ્ર લખેલું આવશે. તો આ ખાસ યાદ રાખવી. તો અત્યારે એ મિત્રો બંધ બોલે છે અપડેટની કામગીરી. હવે કયા કયા ડોક્યુમેન્ટો જોઈશે એ જોઈ લઈએ. જ્યારે પણ નોંધણી શરૂ થશે ત્યારે અમે તમને વિડીયો બનાવી અને માહિતી સૌ પ્રથમ પહેલાં આપીશું. તો કયા કયા ડોક્યુમેન્ટની જરૂર પડશે? પ્રથમ તો તમારો મોબાઈલ નંબરની જરૂર પડશે. ઈમેલ એડ્રેસ હોય તો જરૂરી, બાકી કોઈ જરૂરી નથી. મોબાઈલ નંબર ખાસ કે જે આધાર કાર્ડ સાથે લિંક છે એ, બરાબર છે. ત્યારબાદ જોઈએ તો તમારો પાન નંબર તમે અંદર નાખી શકો છો, હોય તો, ફરજિયાત નથી. કિસાન ક્રેડિટ કાર્ડ હોય તો તમે નાખી શકો છો, કિસાન ક્રેડિટ. ત્યારબાદ તમે તમારા બેંક એકાઉન્ટની માહિતી નાખવાની રહેશે, બરાબર છે. બેંક એકાઉન્ટ ફરજિયાત નથી, પરંતુ આપણે નાખી દેવી જરૂરી છે. ત્યારબાદ અપંગતા હોય, દિવ્યાંગતા હોય તો એ એડ અહીંથી કરી અને એડ કરી શકાય છે, દિવ્યાંગતા જે ખેડૂત છે એમના માટે. ત્યારબાદ જોઈએ, ત્યારબાદ તો ઓનલાઈન ફક્ત ટીક કરવાનું આવે છે કે ભાઈ ઓનર. ત્યારબાદ તમારું એડ્રેસ આવશે, બરાબર છે. ત્યારબાદ અહીંથી તમારો ખાસ તમારે સર્વે નંબરની જરૂર પડશે કે તમારા જમીનના જેટલા પણ સર્વે નંબર હોય એ ફેચ ઉપર તમે ક્લિક કરશો એટલે તમારે સર્વે નંબર ખાસ તમારી પાસે રાખવા જરૂરી છે. બીજું કે ઘણા બધા ખેડૂત મિત્રો કહે છે કે ડોક્યુમેન્ટ અપલોડ, તો અપલોડ કોઈ ડોક્યુમેન્ટ કરવાનું નથી. અપલોડ કોઈ પણ ડોક્યુમેન્ટ કરવાના થતા નથી, ફક્ત માહિતીઓ હોવી જરૂરી છે. અહીં સર્વે નંબર નાખશો એટલે એ નામ સાથે અહીં આવી જશે, બરાબર છે. અહીં કેટલી જમીન છે, શું છે, અને ત્યારબાદ સેવ કરી અને ક્લિક કરવાનું છે અને પછી આગળ વધવાનું છે અને પ્રોસેસિંગ કરવાનું છે, બરાબર છે. ત્યારબાદ અહીં આધાર નંબર નાખી દેવાનો છે અને ઓટીપી નાખવાનો છે. બહુ સરળ છે, તમે જાતે પણ વેરીફાઈ કરી શકો છો. બહુ સરળ છે, એટલું બધું હાર્ડ નથી. તમે જાતે પણ જોઈ અને કરી શકો છો. હવે ખાસ કે શું શું ડોક્યુમેન્ટો? તો મોબાઈલ નંબર થયો, બરાબર, કે જે આધાર કાર્ડ સાથે લિંક હોય, બરાબર. ત્યારબાદ બીજા નંબરે શું થયું કે આધાર કાર્ડ નંબર, બરાબર. ત્રીજા નંબરે બેંક એકાઉન્ટની વિગત. ત્રીજા નંબરે જો પાન કાર્ડ હોય તો પાન કાર્ડ, બરાબર છે. કિસાન ક્રેડિટ કાર્ડ કઢાવેલું હોય તો એની વિગતો. ત્યારબાદ સર્વે નંબરની માહિતી. આટલા ડોક્યુમેન્ટો તમારે જોઈશે. ફક્ત માહિતી ઓકડા જ જોઈશે, કોઈ પણ ડોક્યુમેન્ટ અપલોડ કરવાનું નથી. તો બહુ સરળ છે, તમે જોઈ શકો છો. એટલી બધી માહિતી પણ માગતા નથી. કોઈ પણ પ્રકારનો પ્રશ્ન હોય તો કોમેન્ટ બોક્સમાં જણાવતા રહેજો. કેવી રીતે ઓનલાઈન કરવું તેની ડિસ્ક્રિપ્શન લિંકમાં લિંક પણ આપી દઉં છું, જેથી તમે વિડીયો જોઈ શકશો. અને જ્યારે ચાલુ થશે ત્યારે અમે તમને વિડીયો દ્વારા માહિતી આપતા રહીશું. થેન્ક યુ, આભાર.